અગોચરની યાત્રામાં મોજે દરિયાની નાવ લઈ ચાલેલી આપણી ચેનલને સારો એવો આવકાર મળ્યો એ બદલ તમામ ખોજી મિત્રોનો હૃદયથી આભાર. કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. મિત્ર ભાવે તમારી અંદર રહેલા ખજાનાની જાણ કરતી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, આગળના વિડીયોમાં અંતમાં જે પંક્તિઓ હતી એ બાબતે હજી વધુ છણાવટ કરીશું આ વિડીયોમાં. તો એ પંક્તિઓ હતી કે તુમ सौंप देगी जिस दिन उसे अपना सम्मान तक, तुम सौंप देगी जिस दिन उसे अपना सम्मान तक, वह तुम्हारे अंतःदेश की एक एक अंतड़िया हिला हिला कर देखेगा, वहाँ कोई और तो नहीं. આ પંક્તિઓ કદાચ કવિએ લખી હશે સમાજની સ્ત્રીઓને ઉદ્દેશીને કે તમારું સન્માન પણ જ્યારે કોઈ પુરુષને યા તમારા પ્રેમીને સોંપી દેશો ત્યારે એ તમારા અંતર્મનને ખોદી ખોદીને તપાસ કરશે કે ક્યાંક કોઈ મનના ખૂણામાં તમે બીજાના તો નથી ને. પણ મિત્રો, મને આ પંક્તિઓ પરમાત્માને સંબોધીને લખી હોય એવું લાગ્યું કે જ્યારે તમે સંપૂર્ણ સમર્પણ ભાવથી તમને સોંપી દેશો, છતાં પરમાત્મા એટલો પવિત્ર છે કે તમારા અંતર્મનના એક એક ખૂણે તપાસ કરશે કે હજી ક્યાંક તમે બચ્યા તો નથી ને તમારામાં. દુનિયા કહે છે કે ધ્યાન કરો, સ્થિર થઈ જાઓ, પણ મિત્રો, કોઈ પણ નિયમ જ્યારે તમે દુનિયાને આપો એવો આપો કે જે દરેક મનુષ્યને લાગુ પડે. આધ્યાત્મિક સાધનામાં સ્થિર થવું બરાબર છે, ઉચિત સલાહ તો છે, પણ એટલું સહેલું પણ નથી. ઘણા મિત્રોના ફોન આવે છે કે સ્થિર થવામાં વધુ ટાઈમ નથી થતો હજી, એ સિવાય પણ કંઈક રસ્તો તો હશે જ ને. તો મિત્રો, કંઈક એવો રસ્તો કે જે કોઈ પણ મનુષ્ય કરી શકે, કારણ કે સ્થિર થવામાં કોઈની ઉંમર થઈ ગઈ, શરીર સાથ આપતું નથી, કોઈ શારીરિક વિકલાંગ હોય તો શું એવા લોકો સ્થિર થઈ શકે? કદી નહીં. યાને એના માટે તમારી પાસે પહેલાં તો પર્યાપ્ત તાકાત જોઈએ શરીરમાં. ઉંમરની અવધિ વટાવી ચૂકેલો માણસ ના પણ કરી શકે, તો શું એવા લોકો માટે પરમાત્મા સુધી પહોંચવું અશક્ય બની ગયું? કદી ના બને. જે રસ્તે તમે ચાલ્યા યા કોઈ સંત ચાલ્યા, એ જ રસ્તે
બીજો માણસ પણ ચાલી શકે યા ચાલવું જ પડે એવું કાંઈ જરૂરી નથી. ઘણા આગ્રહ રાખતા હોય છે કે મારી જેવો મળે મને તો મજા આવે. ભલા માણસ, બધા મનુષ્યો જ છે. થોડા ધીમા રહો ભાઈ, કોણ પહોંચેલું છે. માનવીય ગુણોથી લબાલબ ભરેલો માણસ જો એવું કહેતો હોય કે હું પહોંચી ગયો છું, મેં ગોળ ખાઈ લીધો છે, અને તમે એની વાતોમાં આવી જાઓ છો. મિત્રો, મોટા મોટા ભપકાદાર ગુરુઓથી અને મીઠી મીઠી વાતો કરનારાઓથી અંજાઈ ના જાવ વાલા. તમારે અંજાઈ જવાની જરૂર નથી, પણ પોતાની જાતને મંજાઈ નાખવાની જરૂર છે. કોઈથી પણ અંજાઈ જવાની જરૂર નથી. આપણે જીવન જે માંજવાની યાને મંજાઈ જવાની જરૂર છે, કારણ કે વહ તુમ્હારે અંતઃ દેશ કી एक एक अंतड़िया हिला हिला कर देखेगा कि वहाँ थोड़ा भी तुम बचे तो नहीं. મારા પર કોઈ જ્ઞાનીનો ફોન આવે તો એને મજા નથી આવતી, કારણ કે હું કોઈ દાવો કરતો જ નથી કે ભાઈ હું પહોંચી ગયો છું. આપણે બસ સામાન્ય તમારી જેવા માણસ છીએ, અને સામે જ્ઞાનીને એના જેવો જ્ઞાની જોઈએ, પહોંચેલો સંત જોઈતો હોય, જે એના અહંકારને સંતોષે. ભાઈ, તમે બેઉ પહોંચી ગયા હો તો શું વાતો કરો તમે? પાછા પોતાની જાતને સંતોષ આપતા બંને તરફથી કહેવામાં આવે કે આપણે બેઉ પહોંચી ગયેલા, એટલે આપણાને મોજ આવે. અલા ભાઈ, મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે બુદ્ધ અને મહાવીર એક ગામની ધર્મશાળામાં એક સાથે એક રાત્રે ભેગા થઈ ગયા. બેઉ તરફ સંપૂર્ણ મૌન હતું. એક આકાશ બીજા આકાશથી શું વાતો કરે, એક શૂન્ય બીજા શૂન્યથી શું વાતો કરે, અને તમે છો કે પહોંચી ગયેલા છો અને બીજા તમારી જેવા જ પહોંચેલાને શોધો છો. વાહ, ખરી જુગલ જોડી છે. બ્રહ્મમાં છો મિત્રો. હેલ્યુસિનેશન જેવી પણ એક વસ્તુ છે. તમારા અનુભવો તપાસી લેજો કે એ આભાસ ના હોય. હેલ્યુસિનેશન યાને તમને ખાલી આભાસ થયેલા છે. તમારામાં માનવીય ગુણો હજી તો લબાલબ ભરેલા છે, છતાં તમારો દાવો છે કે અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચવું છે તમારે? લોકોએ ઊભા કરેલા કપોળ કલ્પિત પરમાત્મા સુધી? ધરતી સ્વર્ગ નથી લાગતી તમને?
કોઈ અલગ સ્વર્ગમાં જવું છે? તમે જ્યાં ઊભા છો ત્યાં જ મોક્ષ છે વાલા. જરા પણ દોડ્યા કે સમજો તમે નર્કમાં છો. કોઈ પહોંચેલા ગુરુની તલાશ છે. શું કામ ભાઈ? તમે જો ના પહોંચ્યા હોય તો તમને શી ખબર પડવાની કે સામેનો માણસ પહોંચેલો છે? અને યાર, તમે એટલા બીમાર છો કે તમારે રોજ ડૉક્ટરની જરૂર પડે છે? તમે એટલા બધા અજ્ઞાની છો કે તમારે રોજ ગુરુની જરૂર પડે છે? બીમાર હોય એને ડૉક્ટરની જરૂર પડે, કોઈ જ્ઞાની ગુરુની જરૂર પડે. તમે અજ્ઞાની નથી, તમને અજ્ઞાની બનાવવામાં આવી રહ્યા છે. શું કોઈ ખામી રાખી છે ભગવાને તમારામાં? ભરપૂર ભરીને મોકલ્યા છે મિત્રો તમને. કોઈ શંકા નથી અસ્તિત્વની ઉપર. એના દરબારમાં કોઈ ભેદ નથી ભાઈ. ભેદ તો તમે પાડ્યા છે અહીંયા. હવે આપણે વાત કરીએ આધ્યાત્મની. તો આગળ આપણે જોયું કે ભાઈ તમે શરીરથી સ્થિર થઈ જાઓ તો જ પહોંચી શકશો. એ વાત પણ હવે તમે ભૂલી જાઓ. તમને એવા ઊંધા ભરાવવામાં આવે છે કે તમે કરી જ ના શકો. અને કરી ના શકો એટલે તમે પોતાની જાતને હીન ભાવનાથી જોતા થઈ જાઓ. મારે કોઈ પણ મનુષ્યની ચેતનાને નીચે નથી જવા દેવી. આમેય સંસારમાં એટલા દુઃખો અને વેદનાઓ છે, એનાથી કંટાળીને તમે આધ્યાત્મ જગતમાં આવો છો. તો અહીંયા પાછી ફરી હરીફાઈ ચાલુ. તમે પહોંચેલા અને અમે ભટકેલા, એવી કોઈ લાચારી બતાવવાની જરૂર શું કામ વાલા? મૂળ અસ્તિત્વની વાત એવી છે કે પશુ પક્ષી કોઈ ચિંતા ફિકર કરતા નથી, તોય આનંદ મોજમાં છે. મનુષ્ય એક ચિંતામાં છે કે ક્યાંક પહોંચવું છે. હું નથી માનતો એવું. એના માટે ફક્ત તમારે એક જ હિંમત કરવાની જરૂર છે. તમે જો આટલું સમજી લો એટલે વાત પૂરી થઈ જાય કે ભાઈ મનનું માન્યું એ મર્યો સમજો, અને મનને જેણે માર્યું એ તર્યો સમજો. તો મન કેમનું મારવું? મુખ્ય પ્રશ્ન આ છે મિત્રો. યોગ, ધ્યાન, તપ, જપ, માળા, મણકા, પૂજા પાઠ બધું જ કરી ચૂક્યા તોય મન નથી મર્યું. પણ બુનિયાદી પાયો તમારાથી ચાલુ થાય છે. અને તમે છો કે મનને, તમારા મનને કોઈ દેવી દેવતા યા કોઈ મોટા ગુરુમાં ફસાઈને બેઠા છો. મન તમારું છે, એને જ્યાં મોકલશો
ત્યાં જશે. એને તમે જ બહાર મોકલ્યા કરો છો. એ અલગ અલગ સંદેશા લઈ આવે છે અને તમે એમાં સુખી યા દુઃખી થવા તૈયાર રહો છો હંમેશા. મિત્રો, મનને તમે જ ભટકવા મજબૂર કરો છો. એને તમે કહો છો કે કોણ મોટો ગુરુ છે, કોણ પહોંચેલો છે એની તપાસ કરો, અને બિચારું મન દોડ્યા જ કરે છે એની ખોજમાં. તમે કદી એને તમારી પોતાની તપાસ કરવા નથી મોકલતા. તમારા ઉપર કામે લગાડવા નથી મોકલતા. બીજા શું કરે છે એમાં તમને વધુ રસ છે. કોનો કોણ ગુરુ છે, ક્યાં જવું તો મને પણ મળી જાય. આજે એની ચાવીની વાત કરીએ. મિત્રો, તમે ભક્તિ લાઈનમાં છો, એની તમને પોતાને કોઈ સાબિતી છે ખરી? નથી તમારી પાસે. ગુરુ કર્યા, આશ્રમમાં ગયા, ભજનો ગાયા, મંદિરોમાં ગયા, એ સાબિતી નથી. પણ કુદરતની સાથે તમે અસીમ બની જાઓ. એ કામ પહેલું કરો. અસીમનો મતલબ કુદરતમાં જે કાંઈ થઈ રહ્યું છે અને પૂરી આલમ એના નિયમમાં રહે છે. કોઈ પ્રશ્ન નથી ઉઠાવતી. તો તમે પણ કુદરતનો એક ભાગ બની જાઓ. પણ ભાઈ, એવું કરવામાં તમને શંકા થશે કે શું થશે ઘર પરિવારનું. પણ મિત્રો, તમારા થકી કુદરત જે કાંઈ કરાવવા માગે છે એ કરાવીને જ રહેશે. અને આમેય તમે કુદરતના ઈશારામાં જ નાચી રહ્યા છો. ફરક ફક્ત એટલો જ છે કે તમે એવું માની લીધું છે કે તમે કરો છો. આજથી મૂકી દો આ કરવાનું. જે કાંઈ થાય બસ જોયા કરો ફક્ત. તમારી હાજરી હોવા છતાં તમે નથી એ મુજબ જીવન જીવવાનું ચાલુ કરો. આ છે સાચી આધ્યાત્મિકતા. ક્યાંય પહોંચી જવાની કે કશુંય મેળવી લેવાની ઈચ્છા મૂકી દો. જીવનની દરેક ઘટનામાં ક્યાંય તમે હોવા જોઈએ નહીં. જે કાંઈ રોલ તમારો હોય એ કરે જાઓ, પણ તમે એમાં ક્યાંય હાજર ના રહો. આ જો તમે નિશ્ચય કરશો એટલે તમને તરત જ તમારા કામ યાદ આવશે. આ બાકી છે, શું થશે? પેલું કામ બાકી છે, એનું શું થશે? તમને થશે કે કેમ મૂકી દેવાય? પણ એ તમારી ચિંતા એ નથી કે કેમ મૂકી દેવું. તમારી ચિંતા એ છે કે હું આમ નહીં કરું તો મારા અમુક કામ
મારા વગર રઝળી જશે. પણ મિત્રો, તમે અસ્તિત્વને સહારે જીવન છોડી દો, એ જ મોટામાં મોટી આધ્યાત્મિકતા છે. બીજી કોઈ ભક્તિ કે કોઈ સાધના વગર, કોઈ લેવલ વગર તમે તમને ભૂલી જાઓ. જે થાય બસ જોયા કરો. અને હવે ચાલુ થશે તમારી ભક્તિની કસોટી. અને આ કરશો એટલે તમારું મન હંમેશા તમારી આજુબાજુમાં ફરવાનું ચાલુ થશે. મિત્રો, આ કરવા માટે તમારે જીવનની દરેક ઘટનામાં હોશમાં રહેવું પડશે કે ક્યાંક હું તો નથી આવી ગયો ને વચ્ચે. એ જોવા તમારે હર સેકન્ડ હાજર રહેવું પડશે. બસ જે ઘટના બને ફક્ત તમારે હાજર રહેવાનું, સાક્ષી ભાવે ધ્યાન રાખવાનું કે અસ્તિત્વમાં તમે વિશાળતા પકડી કે હજી બસ દેહમાં જ રમ્યા કરો છો. તમારે પોતાની જાતને અસ્તિત્વમાં વિલીન થઈ ગયેલી જોવાની. એ જ સાચી ભક્તિ છે. બાકી તમે ધ્યાન કરી લીધું અને ઊભા થઈ ગયા, પાછા એ જ સંસાર અને એ જ પળોજણમાં પડી ગયા, કોઈ મતલબ નથી. તમારી એક એક સેકન્ડ ભક્તિમય બની જવી જોઈએ. આવી ભક્તિ તમારી પાસે છે ખરી? મને નથી લાગતું કે હોય. તમે સત્સંગમાં બેઠા હોય ત્યારે પણ તમારા મનને ક્યાંક બીજે સંદેશા લેવા મોકલી દેતા હો છો. તો પછી એક એક સેકન્ડ ક્યાંથી તમે માર્કિંગ કરવાના? પણ આજથી હવે આ ભક્તિ ચાલુ કરો. જીવનની દરેક સેકન્ડ ફક્ત એક નાનકડું કામ કરવાનું છે કે ક્યાંય પણ તમે કોઈ ઘટનામાં તમારી હાજરી આવવી જોઈએ નહીં. એટલે ઉપર કહ્યું કે વહ તુમ્હારે અંતઃદેશ કી એક એક અંતડિયા हिला हिला कर देखेगा कि वहाँ कोई और तो नहीं. પછી એ તમારે તમારા જ અંતઃદેશમાં જઈને તમારે જ તમારી દરેક આંતળીઓને હલાવી હલાવીને પૂછવાનું કે ક્યાંક તમે તો નથી ને અંદર. એટલે મિત્રો યાદ રાખજો, મનનું જો તમે માન્યું તો મર્યા સમજો, અને જો તમે મનને માર્યું તો તર્યા સમજો. મારા ઉપર કોઈનો પણ ફોન આવે, મેં કદી વિચારીને જવાબ નથી આપ્યો. જે અંદરથી બોલાય એ જ સાચું. પછી સામે વ્યક્તિ કોણ છે, કેવા છે, એનાથી કોઈ મતલબ ના હોય. બસ એમનો પ્રશ્ન હોય, એનો જવાબ સીધો અંદરથી જે આવે એ ખરો. વ્યક્તિના લેણ દેણ જો મારી સાથે ના હોય
તો ઉચિત જવાબ ના પણ આવે. એનાથી મને કાંઈ લેવા દેવા ના હોય. અંદરથી જે જવાબ આવ્યો એની નીચે જ સહી કરી દેવાની. અને પછી પણ કદી એવું થાય નહીં કે સામેની વ્યક્તિ મારા વિશે શું વિચારશે. કારણ કે મિત્રો, જીવનની દરેક સેકન્ડ પ્રી પ્લાનિંગ છે, લખાયેલી જ છે પહેલેથી. પછી શું ચિંતા? ઘણીવાર તમે જોયું હશે કે તમારી એકદમ સારી ભાવના હશે. તમે કોઈ સારું કામ લઈને નીકળ્યા હશો. એનાથી તમારા મત મુજબ ઘણા લોકોને ફાયદો થાય એવું હશે. આ બધું તમે વિચારેલું હશે. જરાય ખોટ તમારા મગજમાં નહીં હોય. છતાંય પાસાઓ એવા અવળા પડે કે તમારી રાતોની ઊંઘ હરામ થઈ જાય. તમારી ઉપર એવા આક્ષેપ લગાવવામાં આવે કે જેની તમે દૂર દૂર સુધી કલ્પના પણ ના કરી હોય. આવું પણ તમારા જીવનમાં ઘણીવાર બન્યું હશે. એટલે મિત્રો, સંસારમાં ભક્તિને એટલે જ ખાડાની ધાર કહી છે. પણ તમને થશે કે આપણે તો ભક્તિ કરીએ છીએ, એવું કાંઈ થયું નથી. પણ ક્યાંથી થાય વાલા? તમારી ભક્તિ કેવી? બસ ધ્યાન સારું લાગ્યું તો એ સમય ઉપર કરી લીધું. કોઈ સત્સંગ સારો લાગ્યો તો ત્યાં બેસી ગયા. કોઈ ભજનમાં જઈ આવ્યા. પણ તમારા જીવનની એક સેકન્ડમાં ભક્તિ ક્યાં ઉતરી છે વાલા? એટલે આજથી તમે હોશમાં જીવવાનું ચાલુ કરો અને પછી જુઓ કે જીવન મોજે દરિયા નહીં રહે. પછી તો અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝાતા પ્રશ્નો હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નંબર નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.